આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમારી ટીમ જઈ રહી છે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે, તો તમે બ્લોગમાં જોડાયા છો। તમે બતાવીશું મહાકાળી માતાનું મંદિર અને સાથે સાથે અમે કઈ જગ્યાએ ગયા એ બધા લોકેશન તમને બતાવીશું। તો વિડીયો પૂરો જોજો અને બ્લોગમાં જોડાયા છો, અને ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો। તો ચાલો દોસ્તો, હવે આપણે નીકળીએ છીએ। તો દોસ્તો, હવે અમારી રિક્ષા પણ આવી ગઈ છે, તો અમે ટૂંક જ સમયમાં નીકળવાના છે, તો તમને આગળ બતાવીશું। તો બ્લોગમાં તમે જોડાયા છો। અમે આ સાધન લઈને જઈએ છીએ અને આ અમારા મિત્રો છે બધા। તો જોયો દોસ્તો, આ અમારી ટીમ છે અને આ અમારા ગામનું રામાપીરનું મંદિર છે, ત્યાંથી તમે નીકળીએ છીએ પાવાગઢ જવા માટે। તો બ્લોગમાં તમે જોડાયા છો। જય માતાજી। હા તો દોસ્તો, રસ્તામાં બહુ અંધારું હતું, એના કારણે અમે વિડીયો નથી બનાવ્યો, એટલે ડાયરેક્ટ અમે પાવાગઢનો વિડીયો બનાવ્યો છે। તો તમે આ જગ્યા જોઈ શકો છો। આ જગ્યા આપણે પાવાગઢ મંદિર ઉપર જવાનું અને તેનો રસ્તો માચી સુધી પહોંચવાનો છે। તો દોસ્તો, હવે અમે જઈશું માચી સુધી અને ત્યાંથી પગથિયા ચડીશું। હા તો દોસ્તો, આપણે પાવાગઢ મંદિર ઉપર પહોંચી ગયા છે। હવે થોડાક જ પગથિયા બાકી છે, એટલા માટે તમે બ્લોગમાં જોડાયા છો। અમે મહાકાળી માતાના દર્શન તમને બ્લોગમાં અવશ્ય કરાવીશું। હા તો દોસ્તો, અમે ફાઇનલી પહોંચી ગયા પાવાગઢ મંદિર ઉપર મહાકાળી માતાના દર્શન કરવા માટે। તો તમે બ્લોગમાં જોડાયા છો, તમે જોઈ શકો છો ભીડ કેટલી છે। હા તો દોસ્તો, આવી ગયું છે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર। તમે જોઈ શકો છો કે રાત્રિના દરમિયાન પાવાગઢ મંદિર કેવું રાખે છે, અને ટ્રાફિક પણ બહુ જ છે। તો જોઈ શકો છો લાઇટિંગ અને ત્યાંનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે। આ સવારના 5 વાગ્યાનો વિડીયો છે, એટલા માટે તમે જોઈ શકો છો ત્યાંનો નજારો કેટલો સુંદર અને મહાકાળી માતાનું મંદિર કેટલું સુંદર દેખાય છે, અને સાથે સાથે ટ્રાફિક પણ ફૂલ છે, એટલા માટે વિડીયોમાં થોડી તકલીફ પડી હતી। તો દોસ્તો, હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર। તો જોઈ શકો છો અમારા મિત્રો પણ અમારી સાથે જ છે, જુઓ। તો હવે અમે તમને મહાકાળી માતાના દર્શન કરાવશું। અમે પહોંચી ગયા છે ઠેક મંદિરની નજીક। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે બધા વિડીયો ફોન લઈને વિડીયો ઉતારે છે। અમે પણ તમને મહાકાળી માતાના દર્શન કરાવશું। તમે બ્લોગમાં જોડાયા છો અને વિડીયો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો દોસ્તો, જોઈ શકો છો પાવાગઢ મહાકાળી માના દર્શન અમે તમને અવશ્ય કરાવીશું। તો દોસ્તો, ફાઇનલી આપણે મહાકાળી માતાના મંદિરે પહોંચીને મહાકાળી માતાના દર્શન કરી લીધા છે। તમે પણ મહાકાળી માતાના દર્શન કરી લો, અને આગળ અમે તમને બતાવીશું પાવાગઢનો અલગ જ નજારો। બ્લોગમાં જોડાયા છો। તો દોસ્તો, આ છે પાવાગઢ મંદિરની ઉપરનો જોરદાર નજારો। હવે થોડું અંજવાળું પણ થઈ ગયું છે, એટલે બ્લોગમાં અને વિડીયોમાં મજા આવવાની છે, તો તમે વિડીયો પૂરો જોજો। અને હા, ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ધજા પણ મહાકાળી માતાના મંદિરે ફરકે છે, તમે જોઈ શકો છો, ધજાના પણ દર્શન કરી લો। હા તો દોસ્તો, હવે આપણે બતાવવાના છે જુદા એવા લોકેશન જે તમે આજ સુધી જોયા નહીં હોય, અને મહાકાળી માતાનું મંદિરનું લાઇટિંગ પણ જોરદાર છે। તો દોસ્તો, તમે ભીડ ખાઈ જુઓ, ટ્રાફિક જેટલો છે પાવાગઢ મંદિર ઉપર। જોવા દોસ્તો, આ છે પાવાગઢનો સુંદર એવો નજારો હું તમને બતાવવા જઈ રહ્યો છે। આ છે અમારી ટીમ। હા તો દોસ્તો, આ છે પાવાગઢ મંદિરનો ઉપરનો જોરદાર નજારો, અને નીચે દેખાય છે એ જોરદાર નજારો જોવામાં આવે છે। તો દોસ્તો, આવો નજારો જોવા તમારે પણ પાવાગઢ મંદિરે જવું પડે, એના પહેલાં અમે તમને વિડીયોમાં બતાવી દઈશું પાવાગઢ મંદિરનો જોરદાર નજારો। તો દોસ્તો, ભીડ પણ ટ્રાફિક એટલો છે, એટલા માટે વિડીયોમાં થોડી ઓછી મજા આવે છે, પણ અમે તમને બને તેટલો સારો વિડીયો બતાવવાની કોશિશ કરીશું, એના માટે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। દોસ્તો, આ જગ્યાએ તમે ગયા છો? કોમેન્ટમાં અવશ્ય જણાવજો।
મહાકાળી માતાના મંદિરની બાજુમાં નીચેની સાઈડ આ જગ્યા આવેલી છે. તો દોસ્તો હવે આપણે નીચે આવી ગયા છે અને પૂરેપૂરું અંજવાળું પણ થઈ ગયું છે. તો હવે તમને જુદા જુદા જગ્યાએ જુદા વિડીયો બતાવવાના છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે અમે નીચે જઈએ છીએ. દોસ્તો અમે ફાઇનલી નીચે આવી ગયા છીએ. નમસ્કાર દોસ્તો, અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો જોઈ શકો છો તમે આ જગ્યા હું તમને બતાવું છું. એ તમે જોઈ હશે, ઘણા વિડીયોમાં જોઈ હશે અને હું પણ તમને બતાવવા જઈ રહ્યો છું. આ જગ્યા તમે ગયા છો કદી પાવાગઢમાં? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. દોસ્તો આ છે આપણું પાવાગઢનું મંદિર. તમે જોઈ શકો છો. થોડુંક અંધારું હતું એના કારણે બ્લોગમાં થોડી વિડીયો ઉતારવામાં મજા નથી આવી, પણ હવે પછીના કઈ જગ્યાએ જઈએ છીએ બધા વિડીયો હું તમારા યુટ્યુબ ચેનલમાં આવી જશે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો જોઈ શકો છો. તો દોસ્તો આ જગ્યાની હું તમને વાત કરું છું. આ જગ્યાએ તમે પણ ગયા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. અને આ જગ્યા છે આપણા પાવાગઢ મંદિરની બાજુમાં આવેલી છે નીચેની સાઈડ. તમે ગયા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ છે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર, તમે જોઈ શકો છો. તો દોસ્તો અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યા તમે જોઈ હોય કે ના જોઈએ, પણ અમારા બ્લોગમાં તમે જોડાયા છો. અમે પાવાગઢના અનેક ખૂણે ખૂણા તમને બતાવવાના છીએ. એટલા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો દોસ્તો જો આ જગ્યા તમે જોઈ છે કદી, તો હું તમને બતાવવાનો છું દરેક જગ્યા અને પાવાગઢના ખૂણે ખૂણેની માહિતી હું તમને આપવાનો છું. તો દોસ્તો હવે આપણે જઈએ છીએ ભદ્રકાળી માતાના મંદિરે. ત્યાંના દર્શન પણ હું તમને કરાવીશ. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો દોસ્તો ભદ્રકાળી માતાના મંદિર બાજુ જવાના રસ્તે અહીંથી પાવાગઢનો સુંદર નજારો જોવા મળે છે. અને તમે જોઈ શકો છો પાવાગઢ ડુંગરનો સુંદર નજારો. અમે જઈએ છીએ ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો તમે પણ બ્લોગમાં જોડાયા છો, અમે તમને અવશ્ય મંદિર બતાવશું. તો દોસ્તો તમે જોઈ શકો છો કે ઉડાન ખટોળા પણ ચાલ્યું છે. આ છે અમારા મિત્ર, જોઈ શકો છો તમે. દોસ્તો જો પાવાગઢનો સુંદર નજારો દેખાય છે ત્યાંથી. તો દોસ્તો અમારા ભાઈઓ પણ બધા ફોર્મમાં જ ચાલે છે, જોઈ શકો છો. આ છે અમારા ભોલુભાઈ, જોરદાર ફોર્મમાં છે. આખું પાવાગઢ મંદિર ચડીને ઉતર્યા પણ એમને કોઈ જાતનો થાક નથી. આ બધી મહાકાળી માતાની મહેરબાની છે. તો જોઈ શકો છો આ ભદ્રકાળી માતાના મંદિર બાજુ જવાના રસ્તે અમે જઈએ છીએ. ટૂંક જ સમયમાં હવે અમે પહોંચવાના છીએ. તો દોસ્તો હવે અમે પહોંચવા આવ્યા છીએ. તમે આ જગ્યાએ અવશ્ય જોજો. આ જગ્યા પણ ઘણા જોવાલાયક સ્થળો છે. તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના મંદિરે. તો દોસ્તો અમે ફાઇનલી ભદ્રકાળી માતાના મંદિરે પહોંચી ગયા છે, પણ ત્યાં વિડીયો શૂટિંગની પરમિશન નથી, એટલે અમે તમને ઠેક સુધી દર્શન કરાવી નહીં શકીએ, પણ બહારથી તમે જોઈ શકો. તો દોસ્તો હવે અમે નીકળીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે જોઈન્ટ બટનમાં અમારી ચેનલના મેમ્બર પણ તમે બની શકો છો. તો હવે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો.